નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે પૂર્ણ બજેટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે। શું આ બજેટ કહીએ રાહતવાળું છે કે બોજાવાળું? ઘણી ખરી યોજનાઓ બહાર પાડવામાં આવી, ઘણા ખરા રિફોર્મ્સની વાત કરવામાં આવી છે। ત્યારે અત્યારના જે પ્રબુદ્ધ નાગરિક જે કહેવાય, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ફ્રેટર્નિટી જે છે, આપણે એમની સાથે આજે સીધી વાતચીત કરીને જાણીશું કે તેમનું શું માનવું છે, આ બજેટ રાહતવાળું છે કે બોજાવાળું છે। ત્યારે આઈસીઆઈ ભવન રાજકોટના ચેરપર્સન સીએ મિતુલ મહેતા તેના આપણી સાથે જોડાઈ ગયા છે અને સાથે એમની ટીમ પણ આપણી સાથે જોડાઈ ગઈ છે। આપણે એમની સાથે સીધી વાતચીત કરીએ। મિતુલભાઈ, આજે જે નાણામંત્રી દ્વારા જે બજેટ, જે પૂર્ણ બજેટ જે છે આજે જાહેર કરવામાં આવ્યું, ઓવરઓલ બજેટને પહેલાં તો આપ કઈ રીતે જુઓ છો તે વિશે માહિતી આપો। બજેટને હું બે રીતે આજે બાયફર્કેટ કરવા માગું છું। એક છે એ ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અને બીજું જે છે એ ઇન્ડિવિજ્યુઅલ વાઇઝ। ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ જ્યારે જોઈએ તો આજના બજેટમાં સારા એવા બેનિફિટ આપવામાં આવ્યા છે કે જેમાં મોબાઈલ, સોલારને લગતા ગોલ્ડ છે, પ્લેટિનિયમ છે અને એવી ઘણી બધી મેડિસિન્સ છે કે જેમાં ઘણી બધી કસ્ટમ ડ્યુટીની અંદર રાહત આપવામાં આવી છે। તો ઇન્ડસ્ટ્રીઝના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ખૂબ જ આવકાર્ય બજેટ છે। જ્યારે ઇન્ડિવિજ્યુઅલની વાત કરીએ, બરાબર છે, અને ઇન્ડિવિજ્યુઅલમાં જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલને ઘણા ખરા આમાં નિરસતા આવી છે। કારણ કે બજેટની અંદર મુખ્યત્વે જોઈએ તો જે લોકો ઇન્ડિવિજ્યુઅલ છે એ લોકો શેર બજારમાં રોકાણ કરી અને નાનો મોટો નફો કમાતા હોય છે। અને મુખ્યત્વે આપણે કેપિટલ ગેઇનની હું જો વાત કરું કે જે આજના બજેટમાં સારું એવું જે છે એ મેજર ચેન્જ જે આવ્યો તે કેપિટલ ગેઇનની અંદર લઈને આવ્યા છે। તો એમાં સૌ પ્રથમ જોઈએ તો જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન જે છે એ સરકારે 15% લઈને સીધો 20%નો વધારો ઝીકી દીધો છે કે જેમાં જે લોકો નાના ટેક્સ પેયર્સ છે એને ઘણી બધી ટેક્સની મુશ્કેલીઓ થશે। એવી જ રીતે લોંગ ટર્મ કેપિટલ ગેઇન શેર્સનો જોઈએ તો જેમાં 10% હતા એનું હવે સીધો 12.5% કરી દેવામાં આવ્યો છે। જ્યારે રાહત જોઈએ તો 1 લાખના ફક્ત ખાલી 1,25,000 એવી નાની એવી રકમ 25,000 જેટલો જ વધારો કરવામાં આવ્યો છે। આમ બંને ટાઈપના શેર્સવાળા મૂડી નફા જોઈએ તો એની અંદર સરકારે ખાસો એવો વધારો કર્યો છે। જ્યારે શેર્સને આપણે અલગ કરી અને પ્રોપર્ટી તથા અન્ય મિલકતનું આપણે જોઈએ તો એ લોંગ ટર્મ જે 20% હતો જેનો સરકારે 12.5% કર્યો છે, બરાબર। સાથે સાથે એમાં જે છે એ જે ઇન્ડેક્સેશન મળતું હતું કે જેને આપણે મોંઘવારી કહીએ છીએ, ઇન્ડેક્સેશન તદ્દન રિમૂવ કરી દેવામાં આવ્યું છે। આ ઇન્ડેક્સેશન રિમૂવ થતાં જ સારો એવા પ્રમાણમાં જે છે એ ટેક્સનું ભારણ વધી જશે અને એ વધવાથી પાછું જોઈએ તો રોકાણકારો કે કોઈ પણ જે છે કે જેમને ઓફિસ, મકાન અથવા અન્ય મિલકતોની અંદર રોકાણ કર્યું છે એની અંદર ટેક્સનું જે છે ભારણ વધી જશે વહેંચતાની સાથે જ। અન્ય જોઈએ તો એફએન્ડો જે છે કે જેમાં સરકાર એસટીટી જે છે એ 0.02% હતું એનું હવે સીધું 0.10 એટલે કે 5 ગણો વધારો એસટીટીની અંદર કરી નાખવામાં આવ્યો છે, બરાબર છે। તો આવી રીતે જોઈએ બાયબેક ટેક્સ જે છે એ પણ આ વખતે સરકારે જે છે એ ઇન્ડિવિજ્યુઅલ્સના હેન્ડ ઉપર નાખી દીધો છે। તો આમ જોવા જઈએ તો તમામ જે કંઈ પણ રોકાણના વિકલ્પો હતા એમાં ખાસો એવો ટેક્સનો વધારો આવી ગયો છે। જ્યારે આપણે પર્સનલ ટેક્સેશન અને બીજા ટેક્સેશનની વાત કરીએ તો એના વિશે તમને ભાવિનભાઈ જે છે મારી સાથે એ વિશેષ માહિતી આપશે। મિત્રો, ભાવિનભાઈની જો વાત કરીએ તો યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, આપણે એમની પાસેથી પણ જાણીએ કે એમનું શું માનવું છે। ભાવિનભાઈ, આજે જે બજેટ રજૂ થયું, પહેલાં તો મારો પહેલો પ્રશ્ન છે એમને જ મેં પૂછ્યું, એ જ આપણે રિપીટ કરવા માંગીએ છીએ, રાહતવાળું બજેટ કે બોજાવાળું? એમને એમનો અનુભવ જણાવ્યો, યુ આર યંગ, આપનું શું માનવું છે? બહુ ક્લિયરલી કહું તો ડેફિનેટલી બોજાવાળું। રાધર ગવર્મેન્ટે કંઈક એવું કર્યું છે કે થોડી ઘણી રાહત આપી અને બહુ બધો બોજો નાખી દીધો છે। એટલે લોકોને કદાચ ઇનિશિયલ સ્ટેજમાં એવું લાગશે કે ના આમાં થોડી બહુ રાહત આપી છે। જો રાહતની વાત કરું તો જેમ કે સેલેરાઇડ એમ્પ્લોઈઝ બહુ બધા છે, તો એમને જે અત્યાર સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000નું મળતું હતું એ ચેન્જ કરીને એમને 75,000 કર્યું છે। તો ક્યાંક 25,000નો ડેફિનેટલી બેનિફિટ આપ્યો। એ સિવાય અત્યાર સુધી 2 રિજીમ વર્ક કરે છે, જૂની રિજીમ છે ને એક નવી રિજીમ છે। ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનો એવો ડેફિનેટલી વ્યૂ છે કે એમને જૂની રિજીમને હવે વધારે કન્ટિન્યુ નથી કરવી અથવા તો એને પ્રોત્સાહન નથી આપવું। જૂની રિજીમ એટલે એ કે જેમાં તમે LIC ભરતા હો, ટ્યુશન ફી હતી, તો એવા ઘણા બધા ડિડક્શન્સ હતા કે જેનો તમને બેનિફિટ મળતો હતો। તો એ હવે ક્યાંક ને ક્યાંક એમાં એ લોકો કોઈ પણ વધારે બેનિફિટ્સ આપતા નથી। એની સામે નવી રિજીમમાં એ લોકોએ થોડો ઘણો સ્લેબમાં બેનિફિટ આપી અને
બેનિફિટ અપાવવાનો ટ્રાય કર્યું છે, પણ એ બેનિફિટ્સ એવા છે કે જેને લાંબા ગાળાના બેનિફિટ્સને બહુ મોટા બેનિફિટ ન કહી શકાય. એની સામે જેમ મિતુલભાઈએ કીધું કે સામે શેર્સમાં ને એમાં ઘણો બધો ટેક્સનો વધારો કરી દીધો છે, પ્લસ એની ઇફેક્ટ આજથી જ આવી ગઈ છે. એટલે એ બહુ જ શોકિંગ વસ્તુ છે કે કોઈની પાસે ટેક્સ પ્લાનિંગનો પણ કોઈ પ્રશ્ન રહી રહે. એ સિવાય જો હું નાના ઉદ્યોગો માટે થોડી ઘણી વાત કરું તો થોડા એવા બેનિફિટ્સ આપ્યા છે, જેમ કે એક મુદ્રા લોન કરીને આવે છે, જે મશીનરીની લોન કહેવાય છે, કે જે મોર્ગેજ વગર પણ આપવામાં આવે છે, જેની અત્યાર સુધી લિમિટ 10 લાખ હતી, જે વધારીને 20 લાખ કરી આપવામાં આવી છે, કે જેનો ઘણો મોટો બેનિફિટ બહોળા લેવલે બધા નાના ઉદ્યોગો લઈ શકશે, કારણ કે હવે એ લોકો થોડું એક્સપાન્ડ કરી શકશે આ શકે. તો એ વ્યૂથી એવું કહી શકે કે ગવર્મેન્ટનું ક્યાંક ફોકસ એની પર છે. બીજું એક એવું પણ હતું કે ઘણા વખત એવો વિચાર આવતો હતો કે એમએસએમઈ ઉપર ગવર્મેન્ટ કાંઈક ને કાંઈક કમેન્ટ આપશે કે કાંઈક બેનિફિટ આપશે, પણ એમાં નથી આપ્યું. એટલે ત્યાં પણ ગવર્મેન્ટનો વ્યૂ બહુ ક્લિયર છે કે ભલે અત્યારે થોડું ડિફિકલ્ટ થાય છે બધા માટે, પણ ક્યાંક ને ક્યાંક નાના ઉદ્યોગોને પ્રમોટ કરવા માટે, બેનિફિટ આપવા માટે એમએસએમઈનો રૂલ જે હતો 45 દિવસનો એ ગવર્મેન્ટે મેન્ટેન કર્યો છે. તો આ બધા બેનિફિટ્સ એવા પણ છે કે જેનાથી કહી શકે કે બજેટ સારું છે, પણ જેમ કે અમુક પોઈન્ટ્સ જે રીતે મિતુલભાઈ કીધા, તો એ જ એવા મેજર પોઈન્ટ્સ છે કે જેને લીધે ખાસું એવું કહી શકાય કે ગવર્મેન્ટની સાઈડથી ને ઇન્ડિવિજ્યુઅલ લોકો ઉપર ટેક્સનો ભાર બહુ વધી જશે. એ સિવાય ઉદ્યોગોની વાત કરીએ તો જેમ કે સોના ચાંદીનું છે, તો એમાં અગેન એક બેનિફિટ આપ્યો છે કે કસ્ટમ ડ્યુટી જે છે એ ઘટાડી નાખી છે, તો એ એક બેનિફિટ આપ્યો છે. સેમ મોબાઈલમાં પણ કસ્ટમ ડ્યુટી ઘટાડી છે, તો એનો પણ બેનિફિટ લઈ શકશે. અને આ સિવાય લાસ્ટ એક વાત કરું તો લિટિગેશનની, જે અસેસમેન્ટ ને એ બધું થતું હોય, તો રીઅસેસમેન્ટ એક હંમેશાથી ને લોકો માટે એક કમ્બરસમ પ્રોબ્લેમ રહી છે, તો એમાં આ વખતે ગવર્મેન્ટે સારો બેનિફિટ કર્યો. અત્યાર સુધી એવું હતું કે રીઅસેસમેન્ટનો સમયગાળો 3 વર્ષથી લઈ 10 વર્ષ સુધીનો હતો, જ્યારથી અસેસમેન્ટ યર પૂરું થાય ત્યારથી, જેને ઘટાડીને હવે માત્ર ને માત્ર 5 વર્ષનો કરી આપવામાં આવ્યો છે. એ પણ જો ડિમાન્ડ 50 લાખથી વધારે થતી હોય, અધરવાઇઝ તો ખાલી ને ખાલી 3 વર્ષ, અને ફક્ત સર્ચના કેસમાં એ 6 વર્ષ રહેશે. તો મેક્સિમમ હવે 6 વર્ષ થઈ ગયા, જે એક ટાઈમે 10 વર્ષ સુધી હતા. તો એ પણ એક સારો એવો લિટિગેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ બેનિફિટ કહી શકાય. તો આ બધા ઇન્ડિવિજ્યુઅલ અને નાના ઉદ્યોગો માટેના બેનિફિટ્સ છે. હું આપની પાસે ફરી આવીશ, પણ રાજભાઈ અત્યારને હવે આપની સાથે જે વાત કરવી છે એ મુદ્દો છે જીએસટી. કારણ કે જીએસટી આ વખતે ખૂબ કોમ્પ્લેક્સ રહ્યું છે. આ વખતેના બજેટમાં પણ એવી અપેક્ષાઓ હતી, આ બધાને અપેક્ષા હતી કે જીએસટીમાં ઘણા ખરા ફેરબદલ કરવામાં આવે, જે કોમ્પ્લેક્સેશન્સ જે ઊભા થતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક નિવારણ આવે. શું માનો છો, આ બજેટમાં જીએસટીને લઈને કેટલા પોઝિટિવ પોઈન્ટ્સ આવરી લેવામાં આવ્યા છે? બેઝિકલી બજેટ વિશે તમને કહું તો ઇન્ડાયરેક્ટ ટેક્સમાં જે ઇફેક્ટ આવેલી છે બજેટમાં, મેઇનલી કસ્ટમ અને જીએસટી બે ડિવિઝન કહી શકાય. તો કસ્ટમમાં છે ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને, ઇકોનોમીને ધ્યાનમાં રાખીને સેક્ટર વાઇઝ અપડેશન કરેલું છે. અમુક ઇન્ડસ્ટ્રી છે જેમ કે લેબોરેટરી કેમિકલ્સ, એ બધી વસ્તુમાં નાના મોટા બીસીડી જે બેઝિક કસ્ટમ ડ્યુટી કહેવાય છે એના રેટ વધારવામાં આવ્યા છે. જ્યારે લાઇક એગ્રીકલ્ચર પ્રોડક્ટ છે, ગોલ્ડ છે, તો એવી બધી પ્રોડક્ટ્સ ઉપર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવેલી છે. અને અમુક જે ક્રિટિકલ મિનરલ્સ કહેવાય છે કે જેને ઇમ્પોર્ટ ઉપર ગવર્મેન્ટ પ્રોત્સાહન આપ્યું છે, અને ઓલમોસ્ટ 10-15% રેટ હતા જે બીસીડી એ સાવ નીલ કરી દીધા છે. સો ખાસ એવી પ્રોડક્ટ્સમાં એ બેનિફિટ ગવર્મેન્ટે પાસ ઓન કર્યો છે. જો જીએસટીની વાત કરીએ તો જીએસટીમાં CGST એક્ટમાં નાના મોટા 37 ચેન્જીસ કરવામાં આવ્યા છે, જેમાં મેઇનલી સેક્શન 9, સેક્શન 16, સેક્શન 17 એ બધી મેજર સેક્શન્સમાં ચેન્જીસ કરવામાં આવેલા છે. જેમાં જે આઈટીસી લેવાની જે બેઝિક જે ઇનપુટ ટેક્સ ક્રેડિટની વાત કરીએ તો જે 4 સબસેક્શન હતી કન્ડિશન્સ, એમાં એક 5th સબસેક્શન એડ કરવામાં આવી છે કે જે 53rd કાઉન્સિલના અમેન્ડમેન્ટ્સ હતા એ ઇન્સર્ટ કરવામાં આવ્યા છે આ બજેટથી. અને જે આઈટીસી લેવા માટે જે લેટ રિટર્ન ફાઇલ થયા હતા એમાં જે આઈટીસી નહોતી મળતી એ ગવર્મેન્ટે રિલેક્સેશન આપી, અને એ આઈટીસી હવે મળવાપાત્ર છે, જે અમુક ટાઈમ લિમિટ છે એની અંડરમાં. સો એ મેજર ચેન્જીસ જે એક્સેપ્ટેબલ છે અને નાના ઉદ્યોગોને એનો રાહતનો અહેસાસ થશે. સો જીએસટીમાં બેઝિકલી જોવા જઈએ તો એ 2-3 ચેન્જીસ જે મોટા છે એ એટલીસ્ટ ઇન્ડસ્ટ્રીમાં સારી ઇફેક્ટ આપશે. રાજભાઈ, જીએસટીની જ આપણે જો આપની સાથે હું પ્રશ્ન પૂછું તો અત્યાર સુધી એવું થતું હતું કે જીએસટીમાં દર મહિને કંઈક ને કંઈક નવા ચેન્જીસ આવે, 15 દિવસે, મહિને, 45 દિવસે કે 2 મહિને. હવે શું માનો છો, આ વખતે જે પ્રવિધાન કરવામાં આવ્યું છે, જે પ્રોવિઝન્સ કરવામાં આવી છે, હવે લાગે છે કે આ બધા જે બદલાવ છે એ હવે ઓછા આવશે? શું માનવું છે? કારણ કે આપણે સ્ટ્રીમલાઇન કરવાની વાત છે, સરકાર કહે છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, ખરા અર્થમાં હવે શક્ય બનશે? જો જોવા જઈએ તો જીએસટીના અત્યારે બી જે અમેન્ડમેન્ટ આવેલા છે એ 53rd કાઉન્સિલ જનરલ મિટિંગના જ અમેન્ડમેન્ટ્સ આવેલા છે. સો જીએસટીનું મિકેનિઝમ પ્રમાણે એની એવરી પિરિયોડિક જીએસટી મિટિંગ્સ થાય છે. સો જીએસટી મિટિંગ્સ જ્યારે થશે ત્યારે એના અમેન્ડમેન્ટ્સ ચાલુ જ રહેવાના છે. તો જો ઇન્કમ ટેક્સ કે એના જેવું નથી, જીએસટી એ કન્ટિન્યુઅસ અપડેટેડ લો રહેવાનો જ છે. સો જસ્ટ ખાલી યરલી અપડેટ થશે એવું તો પોસિબલ નથી. જીએસટીમાં તો એ રૂટીન તમને જોવા મળશે જ નાના મોટા ચેન્જીસ.
મિતુલભાઈ આપની પાસે આવવા માંગુ છું જ્યારે આ બજેટ આવવાનું હતું ગઈકાલે ઇકોનોમિક સર્વે થયું ઇકોનોમિક સર્વેમાં ખૂબ સારી વાતો થઈ કે ભારતનું જે ગ્રોથ એન્જિન છે ખૂબ આગળ વધી રહ્યું છે અને આજે સીતારામન મેડમે એવું પણ કહ્યું કે આ જે બજેટ છે એ 1 કે 2 વર્ષ માટે નહીં પરંતુ વિકસિત ભારત 2047ને ટાર્ગેટ કરીને આપવામાં આવ્યું છે. એઝ અ લેમેન એઝ અ કોમન પર્સન આપ ભૂલી જાઓ કે આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો પણ સામાન્ય નાગરિક તરીકે આવી બજેટની અપેક્ષા આપને હતી? બજેટનું જ્યારે જોવામાં આવીએ ને તો એ બાબતમાં એવું હોય છે કે બજેટ પૂર્વે તો ઘણી બધી ચર્ચાઓ ચાલુ જ હોય છે. દરેક વેપારી સંગઠનો છે એ પોતપોતાનું જે છે એ રિપ્રેઝન્ટેશન રજૂ કરતા હોય છે અને બધાને કંઈક ને કંઈક ગવર્મેન્ટ પાસેથી બેનિફિટ જોઈતો હોય છે. પણ આ એક કહી શકાય કે ગવર્મેન્ટ પાસેથી જો રેવન્યુના સોર્સિસ વધશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો જે છે એ ભારત માટે ઘણા બધા વધુ સહેલા બનશે અને આપ જે કહી રહ્યા છો એ પ્રમાણે આગામી જે છે એ વિકસિત ભારત માટે સરકારને આવી રેવન્યુની તો જરૂર રહેવાની જ છે. તો એ માટે જોઈએ તો સરકાર માટે સારું છે. બીજું વધારાનું એ કહીશ કે જે મેં પહેલાં મારા અગાઉ કીધું એ પ્રમાણે કે સરકાર દ્વારા ફુગાવો જે છે એ ગણવામાં આવે છે કે જે શોર્ટ ટર્મ ગેઇન પહેલાં 10% હતો પછી એનો 15% કરવામાં આવ્યો અને 20% કરવામાં આવ્યો છે. પણ જે સરકાર જે છે એ નાના ટેક્સપેયર પાસેથી એ વસૂલવાની ઓલી છે અથવા આમાં એવું ગવર્મેન્ટ કરી શકી હોત કે અમુક અંશે જે છે એ સ્મોલ ટેક્સપેયરને છૂટ આપી અને હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ પાસેથી જે છે એ કલેક્શનનો આગ્રહ રાખ્યો હોત તો મારા મત મુજબ આ વસ્તુ વધુ સહેલી અને આવકારદાયક બની હોત બધા માટે. ભાવિનભાઈ ઇન્કમ ટેક્સ રિલેટેડ ફરી આપની પાસે આવીશ કારણ કે ખ્યાલ છે કે યુ આર વેરી મચ પ્રોફાઉન્ડ ઇન ઇન્કમ ટેક્સ. હવે આજે મેડમ એવું પણ બોલ્યા છે કે હવે દર 6 મહિને ઇન્કમ ટેક્સમાં કોઈ ચેન્જીસ રિવોલ્યુશન્સ લાવવાની જે પહેરવી હશે એ કરવામાં આવશે એના ઉપર ચર્ચા વિચારણા થશે. શું માનો છો હવે આ નિર્ણય લેવા પાછળનું શું કારણ હશે? એની માટેનું મેઇન કારણ એ હોઈ શકે કે જેમ કે ઘણા બધા એવા પોઈન્ટ્સ છે કે જે રિપ્રેઝન્ટેશન્સ ઓલરેડી કરવામાં આવ્યા હતા એમાંથી કન્સિડર કરવામાં આવ્યા છે અમુક જ પોઈન્ટ્સ. તો ક્યાંક ને ક્યાંક જે એવા ઘણા બધા પોઈન્ટ્સ છે કે જેની ઉપર ડેફિનેટલી એ લોકો વધારે ને વધારે વર્કઆઉટ કરશે. જેમ કે હું એક સિમ્પલ મુદ્દો સમજાવું જે મિતુલભાઈ ઘણું બધું ડિટેલમાં કીધું છે તો એની ઇફેક્ટ એક ખાસ મ્યુચ્યુઅલ ફંડ્સ પર પણ આવશે કે આજના સમયમાં કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ્સ હોય તો એ ઘણું બધું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે અને બધું છે. તો એ સમયે જ્યારે એની ઉપર ટેક્સનો વધારો કર્યો છે તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે તમે રોકાણ કરો છો પણ હવે એમને પણ ખબર છે કે લોકોનું ફોકસ ક્યાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર છે ક્યાં છે તો ત્યાંથી ને એ લોકો ટેક્સનું કલેક્શન વધારે છે કે આજ સુધી એટલું બધું મ્યુચ્યુઅલ ફંડ હવે ધીમે ધીમે એસઆઈપીસ ને એ બધું હરેક નાગરિકના મગજમાં ક્યાંક ને ક્યાંક ફિટ થઈ ગયું છે. તો બસ એ જ પોઈન્ટ ઓફ વ્યૂથી ગવર્મેન્ટનું ઝોન એ છે કે એવરી 6 મંથ્સ એ નવી વસ્તુઓ લઈ આવે. જેમ કે લિટિગેશન મેં અગેન જે મેં પોઈન્ટ કીધો હતો તો વિવાદ સે વિશ્વાસ સ્કીમ કરીને એક નવી સ્કીમ પણ આવી રહી છે. તો બસ આવા બધા મુદ્દાઓથી ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનું જરૂરથી ફોકસ હશે કે જેમ દર અમુક સમયગાળામાં એ લોકો જીએસટીમાં જે જરૂરિયાત મુજબ ચેન્જીસ લાવે છે એ પણ ઇન્કમ ટેક્સમાં લાવશે. પણ હા એટલું કહી શકાય કે જે મેજર ચેન્જીસ હશે એ તો હર વર્ષે જ લઈ આવી શકશે કારણ કે પ્રેક્ટિકલી જીએસટીની જેમ એટલું બધું ઇઝીલી પોસિબલ નથી ઇન્કમ ટેક્સમાં ચેન્જ લઈ આવવા. વિદ્યાર્થીઓને લઈને આ વખતે ઘણી ખરી જાહેરાતો કરવામાં આવી છે. રિસર્ચ ક્ષેત્રે ઘણા ખરા નાણાંની ફાળવણી કરવામાં આવી છે. શું માનો છો ક્યાંક બધા લોકો પણ એવું કહે છે કે આ જે બજેટ છે એ કદાચ રોજગારીને પ્રોત્સાહન આપતું પણ બજેટ છે? શું માનવું છે? એની માટે બે વસ્તુ ખાસ કહીશ. પહેલું તો એ કે ગવર્મેન્ટ એક એવું પ્લાન કરે છે અત્યારે જેની ડિટેલ હવે બધી વધારે આવશે કે 1 કરોડ સ્ટુડન્ટ્સ લોકોને બેનિફિટ મળી શકે એના માટે કોર્પોરેટ્સમાં એ લોકોની ઇન્ટર્નશિપ થશે કે જેમાં એ લોકોને 5,000 જેટલું એક સ્ટાઇપેન્ડ પણ મળશે કે જે ઓબ્વિયસલી ત્યારે એ રેમ્યુનરેશન અમાઉન્ટ નથી જોવાની પણ જે એક્સપિરિયન્સ કોર્પોરેટ એક્સપિરિયન્સ જે સ્ટુડન્ટ લેવલે જ મળી શકે જે આગળ જતાં એ જ વિદ્યાર્થીઓને જ્યારે એ લોકો જોબ માટે અપ્લાય કરે છે કે કાંઈ પણ બિઝનેસ કરે છે તો એ બહુ યુઝફુલ થશે. તો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનું ઈ વિઝન બહુ સારું છે કે એજ્યુકેશન લેવલથી જ આપણે પ્રેક્ટિકલ નોલેજ પણ એટલું આપીએ કે જેથી કરીને સ્ટુડન્ટ્સને એ પ્રમાણે આગળ વધી શકે. અને એ સિવાય કોઈ પણ હાયર એજ્યુકેશન માટે લોન તો અવેલેબલ એજ્યુકેશન હતી જ પણ એમાં પણ અગેન વધારે બેનિફિટ્સ આપ્યા છે. 10 લાખ સુધીનું લિમિટનું કરેલું છે. એ સિવાય 3% ઇન્સેન્ટિવ કાઇન્ડ ઓફ બેનિફિટ આપવામાં આવશે કે જેનું એક પ્રકારનું ઈ વાઉચર જેવું અવેલેબલ થશે કે જેથી કરી ઇઝી લેંગ્વેજમાં સમજાવું તો 3% ડિસ્કાઉન્ટ જેવું આપવામાં આવશે ઇન્ટરેસ્ટ રેટ ઉપર. તો ક્યાંક ને ક્યાંક એ પણ ઘણા બધા સ્ટુડન્ટ્સને બેનિફિટ થશે કે હવે એમને કોઈ હાયર એજ્યુકેશન લેવું હશે તો એમાં એ ફાયદારૂપ થશે ડેફિનેટલી. હજુ એક પ્રશ્ન પૂછવા માંગીશ. એમએસએમઈમાં એવું કહ્યું છે કે એમએસએમઈને વધુ સ્ટ્રેન્થન કરવા માટે સિડબીની જેટલી બ્રાન્ચીસ છે એને વધારવામાં આવશે. શું કારણ હોઈ શકે?
એનું એક જ માત્ર ખાસ કારણ એ હોઈ શકે છે કે ડેફિનેટલી અત્યારે સૌથી વધુ જો તમે ઉદ્યોગોને બધું જોશો તો એ વધારેમાં વધારે મીડિયમ સ્મોલને એ જ છે. જેમ કે મેં પહેલાં પણ કીધું કે ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટનું ફોકસ ડેફિનેટલી એ છે. સીડબી ને એ બધી બેન્કો હશે તો એ લોકોને નાની મોટી જે લોનના બેનિફિટ્સ જોતા હશે, બીજા કંઈ પણ બેનિફિટ્સ જોતા હશે તો એ ડેફિનેટલી ઇઝીલી અવેલેબલ થશે. પ્લસ જેમ આપણે મુદ્રા લોનની વાત કરી તો મુદ્રા લોન અત્યારે ઘણા ખરા ઉદ્યોગોમાં એવું છે કે જે બહુ જ હેલ્પફુલ છે. તો ક્યાંક ને ક્યાંક એનું વધારે પડતું બેનિફિટ આપવા માટે ગવર્મેન્ટનું આ એક વિચાર હોઈ શકે છે. રાજભાઈ આપની પાસે આવવા માંગુ છું. જીએસટીમાં કસ્ટમ્સ ડ્યુટી જે છે એ ઘટાડવામાં આવી છે, પછી મોબાઈલ ઉપર હોય કે પછી સોના ચાંદી ઉપર હોય. આ કસ્ટમ ડ્યુટી ઘટાડવા પાછળનું કારણ શું? કારણ કે મોબાઈલ કહ્યા કે સસ્તા થઈ ગયા છે, 100% જેટલું જે ડ્યુટી છે એ ઓછી કરી છે, સસ્તા થઈ ગયા. સામે એવું જ છે કે મોબાઈલના જે કમ્પોનન્ટ્સ છે, જે ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ્સ એ પાછા મોંઘા થયા છે. શું આ કારણ શું માનો છો? શું બેઝિકલી જે કસ્ટમ ડ્યુટી જે વસ્તુ અને જે ઇન્ડસ્ટ્રીમાં ઘટાડવામાં આવેલી છે એ બધી વસ્તુ જે રો મટીરિયલ છે રિન્યુએબલ્સ એનર્જીમાં યુઝફુલ થાય છે મેઇનલી. તો સો આગામી ગવર્મેન્ટનો ફોકસ એ છે કે રિન્યુએબલ્સને બને એટલું સસ્તું કરે અને બને એટલું ફિઝિબલ કરે. અને એના લીધે મોટી ઇન્ડસ્ટ્રીઓ જે છે તેમને કસ્ટમમાં ઇમ્પોર્ટ કરવામાં બી રાહત મળે અને જેથી ઓવરઓલ એની કોસ્ટિંગ નીચી જાય અને એ ફિઝિબલ બને માર્કેટમાં અને એના લીધે યુઝ ડે બાય ડે એનો ઇન્ક્રીઝ થાય. સો ધેટ ઇઝ ધ મેઇન રીઝન કે ભાઈ જે પ્રોડક્ટ્સ ઉપર કસ્ટમ ડ્યુટીઝ ઘટાડવામાં આવી છે. રાજભાઈ, હું આપને પ્રશ્ન એ જ પૂછવા માંગુ છું. હજી બીજો પ્રશ્ન મારો છે કે જ્યારે જીએસટીની વાત આવતી હોય ત્યારે બધા એમ કહેતા હતા કે ભાઈ વન નેશન વન ટેક્સ થાય, રેટ રેશનલાઇઝ થાય. આ વખતે કાંઈ થયું છે કે કેમ? ના, એ સચ એમાં કોઈ ચેન્જીસ નથી. વન નેશન વન ટેક્સ નો ડાઉટ જીએસટી એક છે, બટ એમની અંદર બી બીજા ટેક્સીસ છે, CGST, IGST, SGST. સો એ પ્રેક્ટિકલ વેમાં જે મેઇન હતો ઇન્ટેન્શન એ જસ્ટ હજી સૌ નથી થયો અને બેઝિકલી એના એ રિઝિમમાં કોઈ કે એ સ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જીસ નથી આ બજેટથી. રાજભાઈ, અંતિમ પ્રશ્ન પૂછવા, એ જે બધા કોમન મારો ક્વેશ્ચન છે. એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એન્ડ એઝ અ યંગસ્ટર, શું હજી ચેન્જીસ કરવામાં આવ્યા હોત બજેટમાં આપના પરિપ્રેક્ષમાં કે આપ ત્યાં જીએસટી સાથે આ પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો એવા કયા બદલાવ કરવામાં આવ્યા હોત તો હજુ બજેટ વધુ સારું બન્યું હોત? જો જોવા જઈએ તો ગવર્મેન્ટને જેમ માસ કલેક્ટ કરશે એવી રીતના ટેક્સ વધારે મળશે. લાઈક રાધર 1% પાસેથી વધારે ટેક્સ કલેક્ટ કરવો એના કરતાં ઝાઝા લોકો પાસેથી મિનિમમ ટેક્સ કલેક્ટ કરવાથી ઓવરઓલ લોકો રિમોટિવેટ થશે અને ગવર્મેન્ટને બી એક ટેક્સનું રેવન્યુ કનેક્ટ થશે, જનરેટ થશે. સો જો ઈ વલણમાં જાય કે ભાઈ એટલીસ્ટ ટેક્સના સ્લેબ રેટ છે એ આગળ લઈ જાય, ટેક્સને બેનિફિટ એક્ઝમ્પશન લિમિટ વધારે થઈ જાય તો ઘણા લોકો રિટર્ન્સ ફાઇલિંગ માટે અને ટેક્સ ભરવા માટે પ્રોત્સાહિત થશે અને જેના લીધે માસ કવરેજ થશે. અત્યારે ઓલમોસ્ટ 10-15% લોકો જેવા હશે કે જે ટોટલ પોપ્યુલેશનના રિટર્ન ફાઇલિંગ કરતા હશે. સો ક્યાંક ને ક્યાંક જો એ દર વધારો થાય તો ઓવરઓલ ઇકોનોમીમાં એની ઇફેક્ટ શો થાય છે. ભાવિનભાઈ, સેમ ક્વેશ્ચન આપને. હજી ક્યાં બદલાવ કરવામાં આવ્યા હોત FM દ્વારા તો આ જે બજેટ છે ઘણા કહે છે કે સારું છે, ઘણા પ્રબુદ્ધ લોકો એમ કહે છે કે બોજાવાળું છે. વાત 100% સાચી છે, પણ ક્યાં એવા ચેન્જીસ આવ્યા હોત તો હજુ આ બજેટ સારું થઈ શક્યું હતું? જો હું ઇન્ડિવિજ્યુઅલ્સ માટે વાત કરું તો ખાસ હું સેલેરાઇડ ઉપર ડેફિનેટલી ફોકસ કરીશ, કારણ કે આપણો ઘણો મોટો માસ સેલેરાઇડ એમ્પ્લોઈઝ છે. તો નો ડાઉટ એ લોકોને બેનિફિટ આપ્યો, પણ મેં જેમ કીધું એમ કે બહુ જ કહેવાય ને કે લિમિટેડ બેનિફિટ આપ્યો છે. ક્યાંક એવું એક્સપેક્ટેડ હતું કે જે પ્રમાણે ઇન્ફ્લેશન વધે છે, જે પ્રમાણે મોંઘવારી વધે છે, તો એ પ્રમાણમાં જોતા થોડા બેનિફિટ્સ વધારે દેવાની જરૂર હતી. જેમ કે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં ખાલી 25,000નો બેનિફિટ આપ્યો છે વધારાનો, જે 50 હતું એ 75,000 કર્યું. ક્યાંક ને ક્યાંક 1 લાખ કે 1.25 લાખ જેટલું ડેફિનેટલી એક્સપેક્ટેડ હતું. એ સિવાય જે સ્લેબ્સનો બેનિફિટ છે કે જે રાજભાઈએ કીધું, તો ક્યાંક ને ક્યાંક એમાં પણ વધારો ડેફિનેટલી કન્સિડર કરવામાં આવ્યો હતો. અને ઘણો ખરો આજની તારીખે પણ એક 1/3 માસ છે, એટલે કે 33-34% લોકો એવા છે કે જે જૂની રિજીમમાં છે, કે જે લોકો LIC છે, હોમ લોન, એવું ઘણા બધા અલગ અલગ બેનિફિટ્સ છે કે પ્રિન્સિપલ રીપેમેન્ટ, તો એ બધાનો બેનિફિટ લે છે. તો ક્યાંક એમની એવી પણ આશા હતી કે જે તમે 80C કે જેમાં 1.5 લાખની લિમિટ છે એને ક્યાંક વધારી દો, પણ એમાં ડેફિનેટલી ક્યાંક ગવર્મેન્ટનું ફોકસ એવું છે કે હવે એ લોકોને જૂની રિજીમને પ્રમોટ જ નથી કરવી, તો એ એક ચેન્જ ક્યાંક લાવી શકતા હતા. થર્ડ, જે મેં કીધું એમ કે લોકોનું ઇન્વેસ્ટમેન્ટથી જ કેપિટલ બજેટિંગ વધારે મોટું થશે, તો ક્યાંક એમાં એ લોકોએ ઊંધા સ્ટેપ્સ લીધા છે કે આજે લોકો શેર્સમાં વધારે ઇન્વેસ્ટ કરતા હતા, આજ સુધી મ્યુચ્યુઅલ ફંડમાં કરે છે, તો એમાં ક્યાંક બેનિફિટ આપવાની જગ્યાએ ટેક્સનું ભારણ વધારવામાં આવ્યું છે. તો એ એક નેગેટિવ પોઈન્ટ છે કે જ્યાં જો થોડો બેનિફિટ વધારે આપ્યો હોત તો બહુ સારું થઈ શકતું હતું અને એમાં લિમિટ્સ વધારવાની ઘણી ખરી જરૂર હતી. મિતુલભાઈ, મારો અંતિમ પ્રશ્ન આપને એઝ અ ચેરપર્સન, આપે ક્યાં બજેટમાં એવા મુદ્દા જોયા કે જો હજુ પણ એના ઉપર વર્ક કરવામાં આવ્યું હોત, ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોત તો આ જે બજેટ જે છે એ ખરા અર્થમાં વધુ રાહતવાળું બની શકે? શું માનવું છે આપનું? સૌ પ્રથમ તો એ વાત હું તમને કહેવા માગું છું એઝ અ ચેરપર્સન કે બજેટ જે છે એ ઇકોનોમિક સર્વે લઈ
અને ઘણા બધા ઇકોનોમિક્સને સાથે લઈ અને તૈયાર કરવામાં આવે છે. અત્યાર સુધી સૌ અમે લોકોએ આપ્યા એ ઇન્ડિવિજ્યુઅલ અમારા પરસેપ્શન હતા, પણ એઝ એ ચેરપર્સન તરીકે હું કહું તો સરકારે ડેફિનેટલી આની અંદર ઘણો બધો અભ્યાસ કર્યો હશે. અમારી ઇન્ડિવિજ્યુઅલ માન્યતા એવી હતી કે ઇન્ડિવિજ્યુઅલ લોકોને ટેક્સેશનમાં બેનિફિટ મળ્યો હોત તો સારું હતું. પણ તમે જે કહો છો, પણ આગામી મારી અપેક્ષા એ જ છે કે ઇનડાયરેક્ટ ટેક્સેશન ઉપર સરકાર વધારે ફોકસ કરી અને ડાયરેક્ટ ટેક્સનું ભારણ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ પરથી ઓછું કરે. કે તમે જે કહો છો કે હજી શું ચેન્જીસ લઈ આવી શક્યા હોત, તો જે આપણે દર મહિને જીએસટી કલેક્શનના આંકડાઓ જોઈએ છીએ, બરાબર છે, એ ડે બાય ડે વધતા જ જાય છે. તો આ વખતે એવી અપેક્ષા હતી કે ઇનડાયરેક્ટ ટેક્સેશન ઉપર થોડુંક વધારે ભારણ આપી અને ડાયરેક્ટ ટેક્સમાં આંશિક રાહત આપી અને ચેન્જીસ લાવ્યા હોત. અને પહેલાં પણ આપણે કીધું કે જેમ મેડમે કીધું છે કે 6 મહિને રિવ્યૂ કરશું, તો મને એવું લાગે છે કે કદાચ આના શું પ્રતિક્રિયાઓ પબ્લિક તરફથી આવશે અને સરકાર ડેફિનેટલી એના ઉપર ધ્યાન આપશે. અને આગામી બજેટમાં કદાચ આપને એવું લાગતું હોય કે ભૂલો થઈ છે કે જે કંઈ બી છે, તો એ ગવર્મેન્ટ કદાચ ચેન્જ પણ કરી આપશે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, કહેવાય ને કે જે પ્રબુદ્ધ ફ્રેટર્નિટી આપણે જેની સાથે ત્યાં ચર્ચા કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સાથે, તેમનું એક રીતે જો તો સ્પષ્ટ માનવું છે કે ઇન્ડિવિજ્યુઅલની જો વાત કરવામાં તો ઘણા ખરા રાહત મળ્યા છે. તો સામે એમનો ડિપ્લોમેટિક આન્સર એ પણ છે કે આવનારા બજેટમાં હજુ પણ નવા ચેન્જીસ થઈ શકશે, જેમાં જીએસટી છે, ઇન્કમટેક્સ છે. પરંતુ નાણામંત્રી દ્વારા જે બજેટ જે રજૂ કરવામાં આવ્યું તે ખરા અર્થમાં રાહતપૂર્ણ છે કે બોજારૂપ છે, તેનો હજુ સુધી કોઈ તાગ મેળવી શકાયો નથી, જે આવનારા દિવસોમાં ખરા અર્થમાં ખ્યાલ આવી શકશે. કેમેરામેન મનસુખ રાઠોડ સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ.